બે પેઢીની વચ્ચે વૈચારિક મતભેદ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. દાખલા તરીકે આપણા મમ્મી પપ્પા હતા, એને એના મમ્મી પપ્પા સાથે મતભેદો રહેતા હતા. આપણને આપણા મમ્મી પપ્પા સાથે મતભેદો રહે છે અને આપણા બાળકોને આપણી સાથે થશે. આ જનરેશન ગેપ કોમન છે, કેમ કે બે પેઢી અલગ સમયમાં મોટી થઈ છે, એમના અનુભવો અલગ છે અને એમનો જીવનને સમજવાનો અને જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. એટલે એક પેઢી છે ને બીજી પેઢીના દૃષ્ટિકોણને લગભગ સમજી નથી શકતી અથવા સ્વીકારી નથી શકતી. અને જ્યાં બેમાંથી એક પેઢી વધારે પડતી જડ હોય, વધારે પડતી એવું વિચારતી હોય કે અમારું ધાર્યું જ થવું જોઈએ, ત્યારે ત્યાં જનરેશન ગેપ વધારે વધી જાય છે એ ઘરોમાં. એ પછી સાસુઓ વચ્ચે હોય કે પપ્પા અને દીકરા વચ્ચે હોય, બરાબર છે. તો જનરેશન ગેપને ઘટાડવાનો એક જ રસ્તો છે કે જૂની પેઢી જે છે એણે એવો આગ્રહ મૂકી દેવો પડે કે નવી પેઢીના જે લોકો છે એ એમની પ્રમાણે, જૂના જમાના પ્રમાણે જીવે. હા, આ વસ્તુ સાંભળીને ઘણા લોકોને ખરાબ લાગશે કે જૂની પેઢી જ શા માટે બધું એડજસ્ટ કરે, પણ આ હકીકત છે કે એડજસ્ટમેન્ટ વધારે જૂની પેઢીએ જ કરવું પડશે. કેમ કે તમે સમયને જુઓ, સમય ક્યારે પાછળ જાય છે? નથી જતો. તમે એમ વિચારો કે 5 વર્ષ પહેલાં, કોવિડ પહેલાંનો સમય બહુ સારો હતો એટલે બધું પાછું કોવિડ પહેલાં હતું એવું 2019 જેવું થઈ જાય તો થશે? નહીં થાય. હવે તો ઉલટાની એઆઈની ટેકનોલોજી આવી છે તો 5 વર્ષમાં હજી ઘણું બધું બદલાઈ જશે. કેટલી બધી નોકરીઓ જતી રહેશે, આપણે વિચારી નહીં શકીએ એટલા બધા બદલાવો આવશે અને એ આપણે સ્વીકારવા પડશે. તો સમય હંમેશા આગળ ફોરવર્ડ મૂવમેન્ટમાં ચાલે છે. તો જૂની પેઢી છે ને એણે નવી પેઢીને સ્વીકારતા શીખવી પડે. બાકી નવી પેઢી સાથે તમે માથાકૂટ કરતા રહેશો કે અમે અમારા સમયમાં આમ કર્યું ને તમે આમ નથી કરતા, તો એ નહીં કરે. એવી માથાકૂટ જ મૂકી દો. જૂની પેઢીએ ખાલી એક વસ્તુ કરવા જેવી છે કે જે કદાચ મારે પણ મારા દીકરા સાથે, મારા સંતાનોના સાથે કરવી પડશે, કે આપણે એને જીવન વિશેની સાચી સમજણ આપી શકીએ કે ભાઈ સારું જીવન કેમ જીવી શકાય, કે ઘરમાં શાંતિ કેવી રીતે લાવી શકાય અને એકબીજા સાથે હળીમળીને કેમ રહી શકાય. આ બધા બેઝિક જે સુખી જીવનના સંસ્કારો છે એ આપણે નવી પેઢીને આપી શકીએ. બાકી તમે ટેકનોલોજીની બાબતમાં એ લોકો જે મોડર્ન લાઈફસ્ટાઈલ અપનાવે કે પછી અમુક રીતની નવી જીવનશૈલી સાથે જીવે, એમાં તમે બહુ ખાસ બદલાવ કરવાનો આગ્રહ નહીં રાખો તો તમને માનસિક શાંતિ મળશે. આ જૂની પેઢીએ શીખવું પડશે એડજસ્ટમેન્ટ લાવતા ને ફ્લેક્સિબિલિટી લાવતા. બાકી ઘણા બધા ઘરોમાં મેં જોયું છે કે જ્યાં જૂની પેઢીના વડીલો કે કોઈ પણ જૂની પેઢીના મા બાપો વધારે પડતા રિજિડ હોય છે ને, ત્યાં પછી અમુક સમય પછી છે ને નવી પેઢી એનાથી સાવ દૂર થઈ જાય છે. એની સાથે વાતચીત ન કરે, એની પાસે બેસવા ન જાય. પૂછીએ આપણે કે ભાઈ કેમ તમે તમારા મમ્મી પપ્પા સાથે કે વડીલો સાથે બેસતા નથી, તો ચોખ્ખો જવાબ મળે કે એમની પાસે બેસીએ ને એટલે ખોટે ખોટી સલાહો ને રોકટોક જ હોય. એમની પાસે કાંઈ એવી વાત ન હોય કે જે આપણને સાંભળવી ગમે. તો આ વાત એ સાચી છે કે સતત કોઈ નવી પેઢીને તમારી રોકટોક કે કચકચ નહીં ગમે તો ખોટી રોકટોક કરવાનું અને ખોટી સલાહો આપવાનું બંધ કરી દો, તો બાળકો આપોઆપ તમારી સાથે પ્રેમથી રહેશે. એટલે ઘણી વખત છે ને જૂની પેઢીના લોકોને ઇગ્નોર કરે છે નવી પેઢીના લોકો, એનું કારણ જૂની પેઢીના લોકોનો પોતાનો સ્વભાવ હોય છે. એટલે તમારે જો સન્માન મેળવવું હોય તો નવી પેઢી સાથે તાલથી તાલ મેળવીને ફ્લેક્સિબલ થઈને જીવતા શીખો. આ સમયની ડિમાન્ડ છે, એ સમજો તો તમને ક્યાંય વાંધો નહીં આવે. ભલે એઆઈ આવી જાય કે એઆઈના પપ્પા આવી જાય, બરાબર ને? વાત ગમી હોય તો ફોલો કરીને શેર કરજો.